કેરીની વાર્તા કેરીના શબ્દોમાં. હેલો મિત્રો, તમે મને જાણતા જ હશો, આ દુનિયામાં કેટલા પ્રકારના ફળો છે, પણ તો પણ ફક્ત કેરી એટલે કે મને જ બધાનો રાજા કેમ કહેવામાં આવે છે? મને ખાધા વગર તમે ઉનાળામાં કેમ નથી રહી શકતા? શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી પહેલા મને કોણે ખાધું હતું? અને હું કેવી રીતે જંગલથી ઘર અને ઘરોથી શહેરમાં પહોંચ્યો? નથી જાણતા તો જુઓ આ વાર્તાને. ઘણા વર્ષો પહેલા આ સંસારમાં અજીબ પ્રકારની મહામારી ફેલાઈ હતી. એવી બીમારી કે એનો ઈલાજ શું છે કોઈને ખબર પડતી ન હતી. માણસ અને જાનવર બધા આ બીમારીથી લડી રહ્યા હતા. છોટું હરણ, શું તે મારા ભાઈ લંપી રીંછને જોયો? હા, ગઈકાલે સાંજે મેં તેને તળાવના કિનારે બેઠેલો જોયો. તેની હાલત સારી ન હતી. મેં થોડી વાર તેની સાથે વાત કરી પછી આવી ગયો. પણ તે તો ઘરે પાછો ન આવ્યો. ચલો જલ્દી, ક્યાંક તેને કંઈ થઈ ગયું ન હોય. બંને ભાગીને તળાવને કિનારે પહોંચ્યા. ત્યાં જઈને બંને જણાએ ખૂબ જ દુઃખદ દ્રશ્ય જોયું. લંપી રીંછ મૃત અવસ્થામાં જમીન પર પડ્યો હતો અને તેની આજુબાજુ ઘણા બધા પ્રાણીઓ ભેગા થયા હતા. લંપી, ઉઠ મારા ભાઈ, ઉઠી જા. આમ કહીને મોન્ટી રીંછ જોર જોરથી રડવા લાગ્યો. મોટી રીંછ, જો લંપી રીંછની હાથની આંગળીઓ પીળી પડેલી છે. એનો મતલબ છે તેની મૃત્યુ તે જ મહામારીથી થયેલી છે જેની સાથે આપણે લડી રહ્યા છીએ. પછી બધા જાનવરો એક સાથે આકાશમાં જુએ છે અને પ્રાર્થના કરે છે. હે ભગવાન, અમે પ્રાણીઓ તો કોઈનું ખોટું નથી ઈચ્છતા. કેમ તમે અમને સજા આપી રહ્યા છો? અમારા જંગલમાંથી આ મહામારીને દૂર કરી નાખો. તેનો કોઈ એવો ઈલાજ અમને જણાવો કે આ બીમારીથી હવે બીજા કોઈ પ્રાણીઓનો જીવ ના જાય. હે ભગવાન, અમે પ્રાણીઓ તો કોઈનું ખોટું નથી ઈચ્છતા, તો પછી કેમ તમે અમને સજા આપો છો? આ જંગલમાંથી આ મહામારીને ખતમ કરી દો. તેનો કોઈ એવો ઈલાજ શોધી આપો કે જેના લીધે આ બીમારીથી બીજા કોઈ પ્રાણીનો જીવ ના જાય. તેમના આટલું કહેતા જ આકાશમાં વાદળ છવાયા અને વરસાદ પડવા લાગ્યો. બધા જાનવર વરસાદથી બચવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. આકાશમાંથી વરસાદના પાણીની સાથે એક બીજ આવીને પડ્યું. વરસાદના કારણે ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી, જેના લીધે બીજ આખું જમીનમાં જતું રહ્યું અને તે ગાયબ થઈ ગયું. બીજા દિવસે જ્યારે જાનવરો ત્યાં તળાવે પાણી પીવા માટે આવ્યા ત્યારે તેમણે એક મોટું વૃક્ષ જોયું. અરે, આ તળાવના કિનારે આ ઝાડ કેવી રીતે ઉગી ગયું, એ પણ એક જ દિવસમાં? એટલામાં તે વૃક્ષની ડાળી પર બે કેરી ઉગી આવી, પણ હજી સુધી કોઈને કેરીનું નામ ખબર ન હતું. અરે, તમે જોયું આ ફળ કેવી રીતે એકદમ જ આમ મોટું થઈ ગયું? આ તો કોઈ ચમત્કાર લાગે છે. બહુ દુખાઈ રહ્યું છે. ત્યાં જ બધાનું ધ્યાન છોટું હરણ તરફ ગયું કે જે પીડાને કારણે બૂમો પાડતો આવતો હતો. શું થયું છોટું હરણ, તને બહુ દુખાઈ રહ્યું લાગે છે? મારા હાથ પગને જુઓ. બધા જાનવરોએ જોયું કે છોટું હરણના હાથ અને પગ નીલા પડી રહ્યા છે. અરે છોટું હરણ, લાગે છે તું તે મહામારીનો શિકાર થઈ રહ્યો છે. હા, હવે લાગે છે હું મરવાનો છું. અલવિદા મારા મિત્રો. આમ કહીને છોટું હરણ પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. હે ઈશ્વર, છોટું હરણને અમે મરતા નથી જોઈ શકતા, અમારી મદદ કરો. ત્યાં જ એક અવાજ સંભળાયો. વહાલા જાનવરો, તમારી પ્રાર્થના તો કાલે જ સાંભળી લીધી છે, એટલે જ તો ભગવાને મને અહીંયા ઉગાડ્યો. અરે, તું એક વૃક્ષ થઈને કેવી રીતે બોલે છે? આ મહામારીથી ફક્ત જાનવર નહીં, માણસો પણ લડી રહ્યા છે. માણસો તો પોતાના કર્મોનું ફળ ભોગવે છે, પણ તમે જાનવર ક્યારેય ખોટું કામ નથી કરતા. તેથી જ ભગવાને મને અહીં મોકલ્યો. આ ડાળી પર જે ફળ ઉગ્યું છે તે તોડીને છોટું હરણને ખવડાવી દો અને પછી તેનો કમાલ જુઓ. અને પછી રામુ હાથીએ પોતાની સૂંઢથી તે ફળ તોડ્યું અને છોટું હરણના મોઢા આગળ ધર્યું. તે ખાવાના 3 સેકન્ડની અંદર જ છોટું હરણ તો ઊભો થઈ ગયો. અરે વાહ, હું તો એકદમ સ્વસ્થ થઈ ગયો. આ ફળ કેટલું સ્વાદિષ્ટ છે. મેં તો તેને પહેલા ક્યારેય ખાધું નથી. વહાલા જાનવરો, આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે આ મહામારીને ખતમ કરવાની તાકાત રાખે છે.
તેનું નામ કેરી રાખવામાં આવશે અને તે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ફળ હશે. આને ખાનાર દરેક જાનવર અને માણસ તેને વારંવાર ખાવા માટે ઈચ્છશે. આ રીતે કેરી હવે આખા જંગલનું મનપસંદ ફળ બની ગયું. જંગલના લગભગ બધા જાનવરોએ આ કેરી ખાવાનું શરૂ કર્યું અને પછી ક્યારે પણ જંગલની અંદર મહામારી ન ફેલાઈ. બધું સરસ ચાલતું હતું. પણ એક દિવસ એક વેપારી જંગલમાં આવ્યો જેના ખભા પર પોપટ બેઠો હતો અને હાથમાં કુહાડી હતી. આજ તે ઝાડ છે ઉસ્તાદ, જેના વિશે હું કહી રહ્યો હતો. ઓહ અચ્છા, તો આ એ જ કેરીનું ઝાડ છે જેને ખાવાથી મહામારી દૂર થઈ જાય છે. અરે હું એને હમણાં જ કાપું છું. આ તું શું બોલે છે? મને કેમ કાપવા માંગે છે? ત્યાં જ બધા જાનવર ભેગા થઈ ગયા. હાથી બોલ્યો કે ક્રૂર માણસ, તું કેમ આ ઝાડને કાપવા માંગે છે? અરે શહેરમાં મહામારી ફેલાઈ છે, હું આ ઝાડને કાપીશ અને તેની કેરીઓને શહેરમાં મોંઘા ભાવે વેચીશ. જો એવું હોય તો તું મારી બધી કેરીઓ લઈ જા અને તેને ખવડાવીને મફતમાં સેવા કર. મોંઘા ભાવે વેચીશ તો ગરીબોનો જીવ કેવી રીતે બચશે? અરે હું વેપારી છું, આ બધું ના વિચારું. આ ઝાડને હું એટલા માટે કાપીશ કે બીજો કોઈ વેપારી અહીંયા આવીને કેરીઓ ના લઈ જાય અને મારી જેમ બીજો કોઈ અમીર ના બને. તેણે કુહાડી હવામાં ઉઠાવી અને મારવાનો જ હતો કે બધા જાનવરોને બૂમો પાડતા જોઈ શિકારી ત્યાં જ ચક્કર ખાઈને પડ્યો. આ મને શું થઈ ગયું? ઉસ્તાદ ઉઠો ઉસ્તાદ, શું થયું તમને? તમારા હાથ પગ તો નીલા પડતા જાય છે. તેને મારી ડાળીમાંથી એક કેરી ખવડાવો. ના વહાલા વૃક્ષ, જો આ બચી ગયો ને તો તને કાપી નાખશે. મને લોકોની જિંદગી બચાવવા માટે મોકલ્યો છે. મારી આંખોની સામે કોઈને આ રીતે મરતો નથી જોઈ શકતો. તમે બચાવી લો, બાકી એની મરજીએ જે કરે. હાથીને ઈચ્છા ન હોવા છતાં પણ એક કેરી તોડીને તે વેપારી બાજુ ફેંકી. વેપારીએ જ્યારે કેરી ખાધી તો તે એકદમ સ્વસ્થ થઈ ગયો અને ઊભો થઈ ગયો. આભાર દયાળુ વૃક્ષ અને જાનવરો. મને પસ્તાવો થઈ રહ્યો છે કે હું જે વૃક્ષને કાપવા માંગતો હતો તેણે જ મારો જીવ બચાવ્યો. મને તમે માફ કરી દો, હું અહીંયાથી જતો રહું છું. ના, તમે આમ નથી જઈ શકતા. તમે તો બચી ગયા, પણ બીજા માણસોને કોણ બચાવશે? તમે મારી કેરીઓ લઈ જાઓ. તેને માણસોને ખવડાવ્યા પછી તેના ગોટલાને જમીનમાં રોપી દો. તેને ઉગાડતા જ બીજા દિવસે વૃક્ષ બનશે અને આ રીતે ગામડે ગામડે શહેર શહેરમાં કેરીના ઝાડ થશે અને આ મહામારી ખતમ થશે. અને વેપારીએ થોડી કેરી તોડી અને ત્યાંથી જતો રહ્યો. તો આવી રીતે તે વેપારી મને શહેરમાં લઈ આવ્યો. ત્યારબાદ મારી ગોટલીઓમાંથી તેણે બીજા ઝાડ ઉગાડ્યા. આવું કરતા કરતા જ આ મહામારી આખી દુનિયામાંથી હંમેશા માટે ખતમ થઈ ગઈ અને હું બની ગયો ફળોનો રાજા. તો મિત્રો, તમને મારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તે પણ કે તમે મને ખાવાનું કેટલું પસંદ કરો છો.